ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, પોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. બીજું છે, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. તો યુરોપની પ્રજા મદહદથી માંસાહારી હોઈ માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. ત્રીજું, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ચોથું છે, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો 1773ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. 2 ટૂંકનો લખો. પહેલું, પ્લાસીનું યુદ્ધ. તો કલકત્તા એટલે કે કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ આપીને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધો. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુલ્લભ અને અમીનચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પકડાવ્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અને અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. બીજી ટૂંકનો છે બક્સરનું યુદ્ધ. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેનેજર મનરોના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ એટલે કે 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવવાના અંગ્રેજોનો પડકાર કરવાનું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓડિશાના દીવાનની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિદિશાના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી, આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ત્રીજી ટૂંકનો જોઈએ તો અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોની સત્તા સોંપી. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડો હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા, જેમાંથી પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ કે ઈસવીસન 1782 થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. એમાં જ બીજું દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805માં થયું.
વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજીના કબજામાં આવ્યા. તૃતીય છે અંગ્રેજ મરાઠા યુદ્ધ. ઈસવીસન 1817થી ઈસવીસન 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બેઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. ચોથી ટૂંકનોટ છે મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. ઈસવીસન 1767થી 69, ઈસવીસન 1780થી 84, ઈસવીસન 1790થી 92 અને ઈસવીસન 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે થયા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. બીજું દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષ સંધિ થઈ. ત્રીજું તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. પ્રશ્ન 2બ. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાંથી પહેલું છે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. તો કારણ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં માધ્યમથી મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી તેમાં યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂર રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતાં યુરોપની પ્રજાને મદઅંશે માંસાહારી હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુરત કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બીજું છે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે DSPની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારીની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહીઓ એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. ત્રીજું જોઈએ ભારતની પ્રજા પાસે માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રમાં પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિર્દોષ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદાઓ એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ચોથું છે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 ઈસવીસન 1805માં થયું.
વેલ્સલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ છે? તો બી. દીવ. બીજું, ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો કે સી. ડચ વલંદા. એના પછી ત્રીજું, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી કોણ હતા? તો ડી. વોરન હેસ્ટિંગ. ક્વેશ્ચન 4 જોઈએ. પ્રવૃત્તિ. તમારા શિક્ષક પાસેથી અમેરિકન ક્રાંતિ વિશે વધારે વિગતો જાણો. તો અમેરિકન ક્રાંતિ 1775 અને 1783ની વચ્ચે લડવામાં આવી હતી અને બ્રિટિશ શાસન સાથે વસાહતી દુઃખ વધી જવાનું પરિણામ હતું. અમેરિકન ક્રાંતિ દરમિયાન અમેરિકન દળોએ સંસાધનોની અછતથી સતત આકરા પ્રહાર કર્યા હતા, પરંતુ નિર્ણાયક જીતવામાં સફળ થયા, જેના કારણે ફ્રાન્સ સાથે જોડાણ થયું. અન્ય યુરોપિયન દેશોની લડાઈમાં જોડાવાથી આ સંઘર્ષ પ્રકૃતિમાં વધુને વધુ વૈશ્વિક બની હતી, જેના કારણે બ્રિટિશને ઉત્તર અમેરિકાથી સ્ત્રોતોને દૂર કરવાની ફરજ પડી હતી. યોર્કટાઉન ખાતે અમેરિકન વિજય બાદ અસરકારક રીતે અંત લડ્યો અને યુદ્ધ 1783માં પેરિસની સંધિ સાથે પૂર્ણ થયું. આ સંધિએ બ્રિટનને અમેરિકન સ્વતંત્રતા તેમજ નિર્ધારિત સરહદો અને અન્ય અધિકારોને ઓળખી કાઢ્યા હતા. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે.